જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ યોગીની એકાદશી વ્રત કથા મહિમા પૂજન વિધિ। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો। આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય। એક વખત ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણને, હે જનાદય, હવે તમે મને જેઠ માસની કૃષ્ણ પક્ષની એકાદશીની કથા વર્ણન કરો। આ એકાદશીનું નામ શું છે, તેનું મહાત્મ્ય શું છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને રાજાને કહે છે કે, હે રાજન, જેઠ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગીની એકાદશી વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે। આ વ્રત આલોક ભોગવે છે, પરલોક મુક્તિ દેનાર છે। આ વ્રતથી પાપ નષ્ટ થાય છે। હું તમને પુરાણોની કહેલી આ યોગીની એકાદશી વ્રતની કથા કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો। અલંગપુરી નગરીના કુબેર નામના રાજા રાજ્ય કરતા હતા। તે શિવ ભક્ત હતા। તેમની પૂજા કરતા। તે હેમાલી પુષ્પ લાવતા અને તેને વિશાલોને નામની સુંદર સ્ત્રી હતી। એક દિવસ તે માનસરોવરમાંથી પુષ્પ લઈને આવ્યા, પરંતુ કામાશક્તિ થવાને કારણે પુષ્પો રાખીને પોતાની સ્ત્રી સાથે રમણ કરવા લાગ્યા અને બપોર સુધી પુષ્પ આપવા આવ્યા નહીં। જ્યારે રાજા કુબેરે બપોર સુધી તેની રાહ જોઈ, અંતે ક્રોધપૂર્વક જોઈને પોતાના સેવકોને આજ્ઞા કરે છે કે તે તમે લોકો જઈને હેમા માલિનીને જુઓ કે હજુ સુધી પુષ્પ લઈને કેમ આવ્યા નહીં। જ્યારે યક્ષોએ તેની જાણ કરી દીધી તો તેઓ કુબેરની પાસે આવીને કહેવા લાગ્યા, હે રાજન, હેમા માલિની હમણાં સુધી પોતાની સ્ત્રી સાથે રમણ કરી રહ્યા છે। યક્ષોની વાત સાંભળીને કુબેરે હેમા માલિનીને બોલાવીને આજ્ઞા આપી। હેમા માલિની રાજા કુબેર સમક્ષ ડરતી કાપતા ઉપસ્થિત થયા। તેને જોઈને રાજા કુબેર અત્યંત ક્રોધે ભરાવા આવ્યા અને ક્રોધને વશમાં થઈને રાજા કુબેરે કહ્યું, અરે પાપી મહાનેશી કામિકે, તે મારા પરમ પૂજ્ય ઈશ્વરના આ ઈશ્વર શિવજીને અનાદર કર્યો છે। તેથી હું તને શ્રાપ આપું છું કે તું સ્ત્રીનો વિયોગ ભોગવજે અને મૃત્યુલોક જઈને કોઢી થજે। કુબેરજીની શ્રાપથી એ જ ક્ષણે સ્વર્ગમાં પૃથ્વી પર હેમા માલિની પડ્યો અને કોઢી પણ થઈ ગયા। તેની સ્ત્રી પણ તેનાથી છૂટી પડી ગઈ। મૃત્યુલોક આવી તેને મહા દુઃખ ભોગવવું પડ્યું। શિવજીની ભક્તિ પ્રભાવથી તેની બુદ્ધિ મલિન ન થઈ, પણ દુઃખોને ભોગવતો પૂર્વજન્મના કુકર્મોને સ્મરણ કરતા હિમાલય પર્વત તરફ ચાલ્યા। ત્યાં ચાલતા માર્કંડેય ઋષિના આશ્રમમાં આવ્યા। તે ઋષિ અત્યંત વૃદ્ધ અને તપસ્વી હતા। તે બીજા મહાન સમાન લાગતા હતા। તે આશ્રમ બહારની સભા સમાન શોભતા હતા। હેમા માલિની ત્યાં ગયા અને પ્રણામ કરીને ઋષિના ચરણોમાં પડી ગયા। તેમને જોઈને માર્કંડેય ઋષિ કહે છે કે, એવા કયા ખોટા કર્મો કર્યા છે જેનાથી તું કોઢી થઈ ગયો છે અને મહાન દુઃખ ભોગવે છે? ત્યારે હેમા માલિની કહે છે કે, મુનીશ્વર, હું રાજા કુબેરનો સેવક છું। હેમા માલિની મારું નામ છે। રાજાની પૂજા કરવા નિત્ય પ્રતિ પુષ્પ લાવતો હતો। એમાં એક દિવસ પોતાની સ્ત્રી સાથે વિહાર કરતા મોડું થઈ ગયું અને બપોર સુધી પુષ્પ લઈને ન પહોંચ્યો। ત્યારે રાજા કુબેરે મને શ્રાપ આપ્યો કે તું તારી સ્ત્રીને વિયોગ ભોગવ અને કોઢી થઈ મૃત્યુલોકમાં દુઃખ ભોગવે। તેથી હું કોઢી થઈ ગયો છું અને મહાન દુઃખ ભોગવું છું। તેથી મને તમે ઉપાય બતાવો જેનાથી મારી મુક્તિ થાય। આ સાંભળીને માર્કંડેય ઋષિ હેમા માલિનીને કહે છે કે, ભાઈ, તે મારી આગળ સત્ય વચન કહ્યા છે, તેથી હું તારા ઉદ્ધાર માટે વ્રત બતાવું છું। જો તું જેઠ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરતો તે તારા સમક્ષ પાપ નષ્ટ થઈ જશે। તેથી હેમા માલિની ખૂબ જ પ્રસન્ન થઈ ગયા અને મુનિના વચન અનુસાર યોગીની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કર્યું। તેના પ્રભાવથી તે ફરી પોતાના જૂના રૂપમાં આવી ગઈ અને પોતાના સ્ત્રીની સાથે વિહાર કરવા લાગ્યા। ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે કે, હે રાજન, આ યોગીની એકાદશીની કથાનું ફળ 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવાની
બરાબરનું છે. આ વ્રત પ્રભાવથી સમસ્ત પાપ દૂર થાય છે અને અંતમાં સ્વર્ગ મળે છે. આ એકાદશીને મહાત્મય તે મને કહી સંભળાવ્યું છે. આ રીતે બ્રહ્મા વ્યર્થ પુરાણ જેઠ માસની વદ પક્ષની યોગીની એકાદશીનું મહાત્મય કહેલું છે. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. મિત્રો, આપણે સાંભળી યોગીની એકાદશીની વ્રત કથા. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.